હા. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં તૈયાર થઈ ગયા મારા ઘરના કે પેલા જાંબુનું શું થયું. મને યાદ આવ્યું કે સોનલબેન બોરડી જે એક શોર્ટ વિડીયો ક્રિએટર છે અને સારા વિડીયો બનાવે છે અને જે ખાસું ગણો તો એને 40,000 સબસ્ક્રાઈબર છે અને વિડીયો પણ સારા બનાવે છે. એની વાડીએ જ જાંબુડો છે. તો આપણે આજે ત્યાં જવાનું છે, સોનલબેનની મુલાકાત લઈશું, એના ચા પાણી પીશું. એના ઘરનાનો બધાનો પણ સ્વભાવ પણ સારો છે કે આપણે થોડી વાર રોકાઈશું, બહુ નહીં રોકાઈએ. તો ચાલો આપણે જઈએ અને જોઈ સોનલબેનની વાડીએ કેટલાક જાંબુ છે અને કઈ રીતના બીજું વાવેતર કરેલું છે કે વાવેતરની તૈયારી ચાલે છે. સ્વભાવના પણ બહુ સારા છે સોનલબેન, એના ઘરેથી કિરીટભાઈ અને માળી અને દાદા પણ. તો ચાલો મિત્રો, હવે આપણે ત્યાં જઈને જોઈશું વાડીએ. વાડી થોડીક દૂર પડે છે પણ મજા આવશે. તો ચાલો મિત્રો, જય માતા. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ બોરડી સોનલબેનના ગામમાં. તો આ છે સોનલબેન, એની વાડી આવે છે. બોરસ અને બોરડીની વચ્ચેની વાડી આવેલી છે, આમ કહેવાય બોરસની વાડી. આજે સવારમાં એમ થયું ચાલો સોનલબેનની વાડીએ જઈ અને ત્યાં જઈને ખાઈએ જાંબુડા. જાંબુડા પણ બહુ આવ્યા છે. તો આ જાંબુડો છે, પાણી પણ લીધા છે જાંબુડા. જો તમને બતાવું. જો મિત્રો, આવી ગયા છે સોનલબેનની વાડી અને જાંબુડા ખાવા. જો આ હું ક્યાં તરફાળ પાથરો છે. આ છે જાંબુડો. સોનલબેનનો નાનો ભૂરો જો ઉપર લીડો છે. આ છે સોનલબેન, આ છે કિરીટભાઈ એના ઘરે છે. પૂરો છો ગોલ્ડ સમય જાય ભરાયણ નહીં નિરાતે. આ છે સોનલબેનની વાડી. હા. બંધ કરી દે. જો સોનલબેન પણ વિડીયો ઉતારે છે. અમે એના મહેમાન થયા છીએ. કિરીટભાઈ છે. આ છે જાંબુડો, જે આપણે આજે જાંબુડા પાડ્યા ને ઘરે જઈને ખાવાના છે ને ભાવનગર પણ મોકલવાના છે. જાંબુ પાડ્યા છે એટલે તો લગભગ 8 દિવસ સુધી ખૂટશે નહીં.
કીર્તિભાઈ ભરે છે ને આ છે અમારા ભૂરાભાઈ છે. સોનુબેનનો વિડીયો શૂટ કરે છે આ ભાઈ પોતે, આ એડિટર છે. જો સોનલબેન પણ વિડીયો ઉતારે છે. અમે એના મહેમાન છે, એ અમારો વિડીયો ઉતારે, અમે એના મહેમાન છીએ, અમે એનો વિડીયો ઉતારીએ છીએ. બહુ કરી જો આ જાંબુડા એટલા પડે છે, એ પણ મહા મહેનતે. આ છે સોનલબેન, મહા મહેનતે એટલા જાંબુ પાડ્યા. એટલે પવન બહુ છે ને એટલે રહેતા નથી. એક ભાઈ જો આ ભાઈ ઉપર ચડીને જાંબુડા પાડતા હતા અને અમે નીચે ઊભા ઊભા હરખા કરતા હતા. બસ એટલા જાંબુ તો મને આમ છે બે મહિના, આમ તો 2 દિવસ તો કેમ કરા, અઠવાડિયું આખો હાલ છે. આ છે ભાગીદાર ને છોકરા છે. આ ભાઈ આ પૂરો છે મેન ક્રિએટર, આમ તો ગણો સોનલબેનનો મેન સપોર્ટર આ જ છે. એના થકી જ સોનલબેન વિડીયો બનાવે છે. આ એ ખાલી લાઈવ જ એક સોનલબેન કરે છે, બાકી તો શૂટ બધું આ કરી દે છે. આ ભાઈ ક્રિએટર પોતે આમ કેમેરામાં આવતા શરમાય છે, આમ બધું કરી દે. માલ માટે ઘાસચારો છે જે લીલો, એના બળદ જે સોનલબેન વિડીયો મૂકે છે ને એના બળદ માટે જો આ લીલો ઘાસચારો છે. અમે આજે બસ નવરાઈ મળી ગઈ તેમ ચૂક ચાલો સોનલબેનની વાડીએ જઈ. જો આ છે એની વાડી, નવું મકાન પણ બનાવ્યું છે એક રૂમ એણે વાડીમાં. આ બધી વાડી સોનલબેનની જ છે. ગાય પણ ઊભા છે ને આ એની રૂમ છે. ચાલો આપણે એની રૂમ પણ જોઈ પણ છે સાથે. અને આ એ બળદ છે જે સોનલબેન બળદના વિડીયો બનાવે છે. આ એની બધી જે માલ બાંધવાનું છે, ભેંસું છે, ગાયું છે, એ બધું બાંધે. આ જો માલ માટે ખાવા માટેનું ચારો પણ ઢાંકી દીધો છે. આ એની ઓરડી છે જે બિયારણ અને ખાતર મૂકી રાખે છે. આ સોનલબેનની નાની એવી કલમ આંબાની જો તમે જોઈ શકો છો. એમાં કેરી પણ છે, બતાવવાની કોશિશ કરું છું. આવી જાય તો જો કેરી દેખાય, કેરી છે. આ છે સોનલબેનની રૂમ જે હમણાં નવી બનાવી છે. હાલો બનાવી છે એની રૂમ. જે કામ શરૂ છે, જે પીઓપીનું કામ કરવાનું છે. પ્લાસ્ટર તો થઈ ગયું છે, પીઓપી મારવાની છે, ચૂનો મારવાનો છે અને ફર્નિચરનું કામ પણ બાકી છે. હજી કામ શરૂ છે. તો આપણે આવી ગયા હતા જાંબુડા ખાવા, તો એમ થયું કે ચાલો સોનલબેનના રૂમનો પણ વિડીયો લઈ લઈએ. હોય છે કે ગામડાને વાડીના જોવો છતાં સિટી ટાઈપ બનાવ્યું છે અને પીઓપી થઈ જશે એટલે સિટી કરતાં પણ મસ્ત બેસ્ટ થઈ જવાનું છે. અને એસી પણ મુકાવવાના છે. જો મિત્રો બહુ મોટી રૂમ બનાવી છે. તો ચાલો મિત્રો, આ છે ફુવારા જે કોરવાણ કરે કહે છે, કોરવાણ કરે છે કેમ કે હજી વરસાદના વાર છે. અને હવે અમારે પણ અહીંયા કામ પૂરું થઈ ગયું છે, જાંબુડા લેવાઈ ગયા છે ને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા. બાપા સીતારામ બધાને, જય માતાજી. અને જાતા જાતા આ વસ્તુ શું છે એ પણ તમે જરા જણાવજો. જે અમે સોનલબેનના ઘરેથી નીકળ્યા, રસ્તામાં અમને જોવા મળ્યું. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.